હર હર મહાદેવ। આજનો વિષય છે જ્યોતિષશાસ્ત્ર ઉપર। આ ચાલુ જમાનાની અંદર જ્યોતિષશાસ્ત્રનું, જ્યોતિષ વિદ્યાનું મહત્ત્વ ઘણું બધું વધી ગયેલું છે। તો શું જ્યોતિષ આ એક સાચું વિજ્ઞાન છે? તો આના પાછળ એક પ્રશ્નાર્થ ચિહ્ન અને એક જાતકનો સવાલ। તો એક જ્યોતિષી તરીકે આ સવાલનો જવાબ જે છે હું આમાં કહીશ। કેમ કે જ્યારે આ શાસ્ત્રોનું જ્યારે ભગવાને આની રચના કરી તો ઋષિ મુનિઓએ, આ વિશાળ શાસ્ત્રના રચયિતા ઋષિઓએ ગ્રહોને અને ખગોળીય વિજ્ઞાનના તમામ પ્રત્યક્ષ પુરાવા મેળવવા માટે જાતે જ રાશિઓ અને ગ્રહોને બોલાવી અને ગ્રંથોમાં કંડારેલી છે। બીજું, આ બધા જ ગ્રંથોનું સંપૂર્ણ અભ્યાસ કરીને જ્યોતિષશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું ખૂબ અઘરું છે અને કદાચ વર્ષોના વર્ષો વીતી જાય પણ કુંડળીની અંદર આ બધું જ ઉતારવું શક્ય નથી। કુંડળીમાં કયો ગ્રહ શું કામ કરે છે અને કઈ રાશિના કયા ગુણધર્મો છે તે વાત તો બહુ સ્પષ્ટ છે અને કોઈ પણ વ્યક્તિના જીવનમાં, તેના જીવનની અંદર કયો ગ્રહ કામ કરે છે એ જાણવું પણ ખૂબ જરૂરી હોતું હોય છે। માટે સમજી લો કે દાખલા તરીકે કોઈના વિવાહની વાત હોય તો કુંડળીની અંદર આવતા 7મા ભાવનો વિચાર આપણે કરતા હોઈએ છીએ અને દરેક રીતે દરેક ભાવની અંદર અલગ અલગ જીવનમાં ઘટતી ઘટનાઓનું મહત્ત્વ છુપાયેલું હોતું હોય છે। માટે જ્યોતિષશાસ્ત્રની અંદર જેટલું પણ ઊંડા ઉતરીએ એટલું ઓછું છે, પરંતુ આપણી જીવન જરૂરિયાતવાળી વસ્તુ એમાંથી પ્રાપ્ત થઈ જાય તો માણસને સંતોષ થતો હોય છે। તો ઘણી વખત એવું થતું હોય છે કે નાનું ફળકથન, નાની કુંડળી અને નાના પૈસાથી એ શક્ય નથી હોતું। માટે જીવનમાં એકવાર ખર્ચો કરવો પડતો હોય છે, પરંતુ સંપૂર્ણપણે સંપૂર્ણ વિગતો સાથેની અમુક વસ્તુ પ્રાપ્ત કરવી ખૂબ જરૂરી છે। હર હર મહાદેવ।